આજરોજ હારીજ તાલુકાના કુરેજા આર્મી હાઉસ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી હારીજ પ્રભારી શ્રી હરિભાઈ ખેરના અધ્યક્ષસ્થાને શ્યામ પ્રસાદનો કાર્યક્રમ થયો હતો। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબની રહી હતી। મુખર્જીએ ભારતીય સમાજ માટે તેમના કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં હારીજ તાલુકાના પ્રભારી હરિભાઈ ખેર, મહામંત્રી જયેન્દ્રસિંહ, પૂર્વ પ્રમુખ વાઘાજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વનરાજજી ઠાકોર, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને સૌ તાલુકાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। હરિભાઈ ખેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય રાજનીતિમાં ડોક્ટરજીની ખૂબ મોટી ભૂમિકા રહી। દેશને વિભાજન થયું તે સમયે ધર્મવાદ, પંથવાદ જેવી સમસ્યાઓથી દેશ લડી રહ્યો હતો। તેવી પરિસ્થિતિમાં ખૂબ રાજકીય સંઘર્ષો વચ્ચે રાષ્ટ્રને એક કરવા માટે એક પ્રધાન, એક વિધાનની એક ચહલ ચલાવી હતી। કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું। કાનજીભાઈ પટેલે આભાર વિધિ કરી હતી। બ્યુરો રિપોર્ટ, લોકધારા ન્યૂઝ, પ્રવીણ યોગી। જન્મદિવસથી 6 દિવસ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવો, શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે માલ્યાર્પણ કરી, ફૂલ અર્પણ કરી અને વિવિધ કાર્યક્રમનું પાટણ જિલ્લા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ 14 મંડળની અંદર આજે કાર્યક્રમ કરવામાં આવેલા છે। એક પેડ માં કે નામ એ કાર્યક્રમ પણ કરવામાં આવે છે, જે એક વૃક્ષ વાવવું, જે વૃક્ષ આપણને પર્યાવરણ માટે ઉપયોગી હોય છે। જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે, એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સેવા કાર્યની અંદર અલગ અલગ બૂથોની અંદર વૃક્ષો વાવી અને આ રીતે શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિની પણ ઉજવણી કરી રહ્યા છે। ભારત માતા કી જય।